નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 9 ના ગણિતની અંદર આપણે લોકોએ વિદ્યાર્થીઓ ચેપ્ટર નંબર બીજું અને ત્રીજું બે ચેપ્ટર વ્યવસ્થિત પૂરા કરી નાખ્યા. તમે લોકોએ ફેસબુકમાં લખી લીધા હશે. હવે વિદ્યાર્થીઓ બીજું અને ત્રીજું ચેપ્ટર પૂરું થઈ ગયા પછી હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ ચેપ્ટર નંબર 5, જેનું નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય. 10મા ધોરણમાં જે પહેલું ચેપ્ટર આવશે એ પણ યુક્લિડને રિલેટેડ છે. એટલે કે 10મા ધોરણના પહેલા ચેપ્ટરમાં યુક્લિડને સમજવા માટે આપણે આ જે ચેપ્ટર છે એ સમજવું અહીંયા વિદ્યાર્થીઓ જરૂરી છે. આ આખું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 5, એ થિયરિકલ ચેપ્ટર છે. આમાં દાખલાઓ નહીં આવે. એટલે આ ચેપ્ટરમાંથી તમને લોકોને હેતુલક્ષી પૂછાઈ શકે, અથવા તો હું જે તમને સ્વાધ્યાયના પ્રશ્નો કરાવું છું એવા કોઈ પ્રશ્નો જે છે પૂછાઈ શકે. એના માટે આ ચેપ્ટર ઇમ્પોર્ટન્ટ છે. એટલે ધ્યાન રાખજો, આ ચેપ્ટર આપણે બહુ વ્યવસ્થિત રીતે તૈયાર કરવાનું છે. ચેપ્ટરનું નામ છે વિદ્યાર્થીઓ યુક્લિડની ભૂમિતિનો પરિચય. તો સૌથી પહેલો પ્રશ્ન આપણને એમ થાય કે ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવાય. લખ્યા આપણે, ધ્યાન દેજો. આ બધા જે થિયરીના પોઈન્ટ હું તમને લખાવું છું તમે પણ ફેસબુકમાં લખી લેજો, કારણ કે એમાંથી વચ્ચેથી હેતુલક્ષી ને પ્રશ્નો જે છે નીકળે તો આપણને એના માર્ક આવી જાય. ભૂમિતિને અંગ્રેજીમાં શું કહેવાય? જીઓમેટ્રી કહે છે. યાદ રાખજો, ભૂમિતિને અંગ્રેજીમાં શું કહેવાય? જીઓમેટ્રી. જીઓમેટ્રી એટલે શું થાય? ભૂમિતિ. તો વિદ્યાર્થીઓ પ્રશ્ન એ થાય કે જીઓમેટ્રી શબ્દ કેમ બન્યો? તો કે જીઓમેટ્રી શબ્દ એ બે શબ્દોનો બનેલો છે. કેટલા શબ્દોનો બનેલો છે? બે શબ્દોનો. યાદ રાખજો, ભૂમિતિને અંગ્રેજીમાં જીઓમેટ્રી કહેવાય. જીઓમેટ્રી શબ્દ બે શબ્દોનો બનેલો છે. એક છે જીઓ અને બીજું છે મેટ્રેન. મેટ્રેન ઉપરથી કયો શબ્દ આવ્યો? મેટ્રી. જીઓ એટલે પૃથ્વી અને મેટ્રેન એટલે શું થઈ જાય? માપન. બરાબર છે. જીઓમેટ્રી શબ્દ છે બે શબ્દોનો બનેલો છે, જીઓ પ્લસ મેટ્રેન. જીઓ એટલે શું થઈ જાય? પૃથ્વી. અને મેટ્રેન એટલે શું થઈ જાય? માપન. એટલે કે પૃથ્વીના માપનના કાર્ય ઉપરથી ભૂમિતિ એ આપણને મળ્યું છે. આપણને કોઈ એવું પૂછે કે ભૂમિતિ આપણને ખબર કેમ પડી? શા માટે આપણે ભૂમિતિની જરૂર ક્યાંથી પડી? તો કે જ્યારે આપણે પૃથ્વીના કોઈ માપનની વાત કરવાની આવી ત્યારે આપણને વિદ્યાર્થીઓ ખબર પડી કે ભૂમિતિ એવું કંઈક હોઈ શકે. સૌથી પહેલા ભૂમિતિ કોની પાસે હતું? તો વિદ્યાર્થીઓ આપણે યાદ રાખવું પડે કે ઇજિપ્તવાસીઓ એને સૌપ્રથમ કોનો? ભૂમિતિનો ઉપયોગ કર્યો હતો. યાદ રાખજો, ભૂમિતિનો સૌથી પહેલો ઉપયોગ કોણે કર્યો હતો? ઇજિપ્તવાસીઓએ. બરાબર ને? એટલે વિદ્યાર્થીઓ ખાસ યાદ રાખજો, ઇજિપ્તવાસીઓ એના જે પિરામિડ ને એવું બનાવતા ને એની અંદર સૌથી પહેલા ઈ પિરામિડ કેટલી લંબાઈનો રાખશું, ઈ પિરામિડની પહોળાઈ કેટલી રાખશું, ઈ પિરામિડની ઊંચાઈ કેટલી રાખશું, બરાબર? એના માટે થઈ અને સૌથી પહેલા એમાં કેટલા પથ્થરો જોશે, એના માટે એને સૌથી પહેલા શેનો ઉપયોગ કર્યો હતો? ભૂમિતિનો. બરાબર છે. અને પછી તો કે ઇજિપ્તવાસીઓ પાસેથી ગ્રીક ગણિત શાસ્ત્રી થેલ્સ પાસે, કોની પાસે? થેલ્સ પાસે તે જ્ઞાન આવ્યું. એટલે યાદ રાખવાનું છે વિદ્યાર્થીઓ,
સૌથી પહેલા ભૂમિતિનો ઉપયોગ કર્યો તો ઇજિપ્ત વાસીઓએ, અને ઇજિપ્ત વાસીઓ પાસેથી ઈ જ્ઞાન કોની પાસે આવ્યું? ગ્રીક વાસીઓ પાસે. અને એમાં ગ્રીકમાં મેઇન મુખ્ય ગણિત શાસ્ત્રી કોણ હતો? થેલ્સ. એટલા માટે થેલ્સને આપણે શું કહીએ છીએ? તો કે ભૂમિતિના પિતા કહીએ છીએ. બરાબર. આપણને કોઈ પૂછે કે ભૂમિતિના પ્રણેતા કોણ, ભૂમિતિની શરૂઆત કોણે કરી, તો આપણે કોનું નામ લઈએ છીએ? થેલ્સનું. કારણ કે ઇજિપ્તવાસીઓ ભૂમિતિનો ઉપયોગ કરતા, પણ એને એવી કઈ ખબર નહોતી કે આ બધું જે માપન છે એ શું છે. બરાબર છે. પણ ઈ જ વસ્તુ એની પાસેથી થેલ્સને મળી, અને થેલ્સે આપણને વ્યવસ્થિત રીતે લંબાઈ પહોળાઈ બધી જે વાતો કરી, એટલા માટે થેલ્સને આપણે ભૂમિતિના શું કહીએ છીએ? પિતા કહીએ છીએ. પહેલાના સમયમાં જ્યારે ભૂમિતિનું જ્ઞાન કોઈ પાસે નહોતું, ત્યારે એ લોકો રસ્તાઓ બનાવતા, મકાનો બનાવતા, એ બધું કોઈ પણ માપ વગરનું બનાવતા. પણ પછી ધીમે ધીમે થેલ્સ પાસે જ્ઞાન આવ્યું, થેલ્સે બીજા ગણિત શાસ્ત્રીઓને આપ્યું. બરાબર છે. અને એના પછી તમે જુઓ ને તો પછી બધી વસ્તુ જે કઈ બની, મકાનો બન્યા, રસ્તાઓ બન્યા, પુલો બનાવ્યા એ વખતે કાચા, તો ઈ બધું જે છે ને એ પછી બધું માપનથી થવા લાગ્યું. બરાબર. એટલે કે થેલ્સ પાસેથી બાકી બીજા બધા ગણિત શાસ્ત્રીઓ પાસે જ્ઞાન ગયું, એવું વિદ્યાર્થીઓ આપણે કહી શકીએ. એમાં ભારતના ગણિત શાસ્ત્રીઓને પણ જ્ઞાન મળ્યું, અને ભારતની બહારના જે બીજા ગણિત શાસ્ત્રીઓ હતા એને પણ જ્ઞાન મળ્યું. એનું એક ઉદાહરણ તમને આપું તો કે મકાનો બનાવવા માટે તે સમયમાં પણ ઈંટોનો ઉપયોગ થતો હતો. એ સમયમાં મકાન બનાવવા માટે લોકો કેનો ઉપયોગ કરતા? ઈંટોનો. બરાબર છે. તે ઈંટોની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ અનુક્રમે 4:2:1 રાખવામાં આવતી. યાદ રાખજો, ઈ વખતે જે ઈંટો બનાવતા, બરાબર, અત્યારે આપણી જે ઈંટો છે એવી રીતે નહોતી, પણ ઈ વખતે ઈ લોકો જે ઈંટો બનાવતા, ઈ ઈંટોની લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ એનો ગુણોત્તર કયો રાખતા? 4:2:1. હેતુલક્ષીમાં તમને પૂછી શકે. બરાબર. તો આપણે ઈ પણ યાદ રાખવું જોઈએ કે એની એ લંબાઈ, પહોળાઈ ને ઊંચાઈ એ 4:2:1 હતી. બીજો એક થિયરીનો પોઈન્ટ વિદ્યાર્થીઓ આપણને પૂછાય એવો છે કે થેલ્સ તો મુખ્ય ગણિત શાસ્ત્રી હતો. બરાબર. ગ્રીક ગણિત શાસ્ત્રી, જેને ઇજિપ્તવાસીઓ પાસેથી જ્ઞાન મેળવ્યું. થેલ્સે ઈ જ્ઞાન ઘણા બધાને આપ્યું, પણ આપણે યાદ રાખવું જોઈએ કે થેલ્સનો ખ્યાતનામ શિષ્ય કોણ હતો? તો કે થેલ્સનો ખ્યાતનામ શિષ્ય પાયથાગોરસ હતો. પૂછી શકે આપણને થેલ્સનો ખ્યાતનામ શિષ્ય, તો આપણે એનું નામ કોનું કહેવાય? પાયથાગોરસ. અને ઊંધું પણ પૂછે કે પાયથાગોરસના ગુરુ, તો એના ગુરુનું નામ પણ આપણે શું આપવું પડે વિદ્યાર્થીઓ? થેલ્સ હતું. થેલ્સનો ખ્યાતનામ શિષ્ય એટલે કોણ થાય? પાયથાગોરસ. અને પાયથાગોરસના ગુરુ કોણ છે? થેલ્સ. એટલે બંને આપણી વસ્તુ યાદ રાખવાની. આપણને હેતુલક્ષીમાં પૂછાશે તો આપણને વાંધો આવે નહીં. હજી એક પોઈન્ટ છે, એની આગળ વાત થશે, અત્યારે હું તમને ખાલી સમજાવી દઉં. થેલ્સ અને પાયથાગોરસ જેવી રીતે ગણિત શાસ્ત્રી છે, એવી રીતે આપણા ચેપ્ટરનું જે નામ છે યુક્લિડની ભૂમિતિનો પરિચય, તો યુક્લિડ પણ એક ગણિત શાસ્ત્રી હતા. યુક્લિડ ક્યાંના એ સાંભળજો. બરાબર. અને તમને થિયરીમાં પૂછાય એવું છે, હેતુલક્ષીમાં કે ટૂંકા પ્રશ્નમાં, એલેક્ઝાન્ડ્રિયા શહેર એના ગણિત શિક્ષક કોણ? યુક્લિડ, કે જેણે એલિમેન્ટ્સ નામનું પુસ્તક લખ્યું હતું. તેમાં કુલ 13 પ્રકરણો હતા. આ પણ તમને લોકોને હેતુલક્ષીમાં પૂછી શકે.
એલેક્ઝાન્ડ્રિયા શહેર, એના ગણિતના શિક્ષકનું નામ શું હતું? યુક્લિડ. જેણે કયું પુસ્તક લખ્યું હતું? એલિમેન્ટ્સ. અત્યારે વિદ્યાર્થીઓ તમે જેવી રીતે ટેક્સ્ટ બુકોનો ઉપયોગ કરો છો એ સમયમાં આવી કોઈ ટેક્સ્ટ બુકો હતી નહીં. એના ગુરુઓ જે કંઈ પણ ભણાવતા એ જ વિદ્યાર્થીઓને શીખવાનું. બરાબર? તો યુક્લિડે પોતે જાતે ટેક્સ્ટ બુક બનાવી હતી. એની બુકનું નામ શું હતું? તો કે એલિમેન્ટ્સ. અને એણે એલિમેન્ટ્સ નામનું જે ગણિતનું પુસ્તક હતું એમાં કેટલા ચેપ્ટર લખ્યા હતા? 13. અને એ પોતાના જે કંઈ પણ શિષ્યો હોય એને આ ગણિતના 13 ચેપ્ટરો જે છે એમાંથી ભણાવતા હતા. એ 13 ચેપ્ટર એટલે કે એલિમેન્ટ્સ, એમાં પણ કોની વાત થઈ હતી? ભૂમિતિની જ વાત હતી. હવે આગળ વધીએ વિદ્યાર્થીઓ. પ્રાચીન ભારતમાં સુલભા સૂત્ર એ ભૌમિતિક રચનાઓ માટેનો મહત્વપૂર્ણ ગ્રંથ હતો. વિદ્યાર્થીઓ અત્યારના સમયમાં તો ભૂમિતિને રિલેટેડ આપણી પાસે કેટલા બધા ગ્રંથો છે, પણ પહેલાના સમયની વાત જો તમે કરો તો પહેલાના સમયમાં ભારતીય ગણિત શાસ્ત્રીઓ ખૂબ ઓછા હતા અને એ બધા ગણિત શાસ્ત્રીઓએ પોતે જે ગ્રંથો લખ્યા છે, બરાબર, એમાં સૌથી જૂનામાં જૂનો, સૌથી પહેલો જો ભારતની અંદર ભૂમિતિને રિલેટેડ જો કોઈ ગ્રંથ હોય ને તો એ કયો હતો? સુલભા સૂત્ર. યાદ રાખજો, સુલભા સૂત્ર નામનો ગ્રંથ એ ભારતની અંદર સૌથી પ્રાચીન ભૂમિતિ માટેનો ગ્રંથ હતો. એમાં ભારતના કયા ગણિત શાસ્ત્રીઓ કે જેણે આ ગ્રંથને લખવામાં પોતાનું યોગદાન આપ્યું હોય તો કે આર્યભટ્ટ નામનો જે ગણિત શાસ્ત્રી હતો, ભાસ્કરાચાર્ય દ્વિતીય હતા, બરાબર છે, એ પણ ગણિત શાસ્ત્રી જે છે એને આપણને આ બધા પુસ્તકોની અંદર અને ભૂમિતિની અંદર ઘણું બધું યોગદાન છે આપેલું છે. એમાંથી એક ઉદાહરણ આપીએ ભૂમિતિને રિલેટેડ તો વિદ્યાર્થીઓ યાદ આવે આપણને કે અથર્વવેદમાં પણ આપ્યું છે એવું શ્રી યંત્ર. તમે પૂજાની અંદર ઉપયોગમાં આવે એવા યંત્રો જોયા હશે, એની એવી રીતે એક શ્રી યંત્ર આવે. આવી રીતે કોઈ ધાતુનું પતરું હોય એમાં શ્રી યંત્ર બનાવેલું હોય અને એ શ્રી યંત્રની અંદર આપણે જોઈએ ને વિદ્યાર્થીઓ તો આવી રીતે અલગ અલગ ડિઝાઇનો બનાવેલી હોય, બરાબર છે. તો આવા શ્રી યંત્રની અંદરો અંદર ગૂંથાયેલા 9 સમદ્વી બાજુ ત્રિકોણો આવે. આપણે શ્રી યંત્ર નથી યાદ રાખવાનું, એની અંદર કેટલા ત્રિકોણો આવે ને કયા પ્રકારના ઈ યાદ રાખવાનું છે, બરાબર, જે આપણને ભૂમિતિનો પરિચય કરાવે. શ્રી યંત્રની અંદર કેટલા ત્રિકોણ આવે છે? 9. કેવા? સમદ્વી બાજુ એટલે કે જેની બે બાજુ સરખી હોય એવા કુલ 9 ત્રિકોણો આવે છે. શેની અંદર? શ્રી યંત્રની અંદર. અને એ 9 ત્રિકોણો છે એને કારણે એ ત્રણેય અંદરો અંદર ગૂંથાયેલા છે, એને કારણે કુલ ટોટલ 43 જેટલા શું બની જાય છે? ઉપત્રિકોણ બની જાય છે. યાદ રાખજો, ભારતનો પ્રાચીન ગ્રંથ પૂછે તો કયો? સુલભા સૂત્ર. ભારતના ભૂમિતિના શરૂઆતના ગણિત શાસ્ત્રીઓમાં કોનું નામ આવશે? તો કે આર્યભટ્ટ અને ભાસ્કરાચાર્યનું. શ્રી યંત્રમાં કુલ કેટલા ત્રિકોણો છે? 9. કયા પ્રકારના? સમદ્વી બાજુ પ્રકારના. અને એ 9 ત્રિકોણો એકબીજાની સાથે અંદરો અંદર ગૂંથાઈ જાય છે એટલે કુલ ટોટલ કેટલા ત્રિકોણો બને છે? 43 ઉપત્રિકોણ બને છે. બરાબર. હવે આગળ હમણાં આપણે યુક્લિડની વાત કરી. વિદ્યાર્થીઓ આપણે ભણ્યા કે યુક્લિડ છે એ ઇજિપ્તના એલેક્ઝાન્ડ્રિયા શહેરમાં ગણિત શિક્ષક હતા. એને કયું પુસ્તક લખ્યું હતું? એલિમેન્ટ્સ, બરાબર ને. અને એમાં કેટલા પ્રકરણ હતા? 13 પ્રકરણ હતા. 13 પ્રકરણ. એ 13 પ્રકરણોની અંદર કુલ ટોટલ એટલે એને 23 વ્યાખ્યાઓ આપી હતી. યાદ રાખો, યુક્લિડનું પુસ્તક એટલે કે એલિમેન્ટ્સ, એમાં પ્રકરણ હમણાં આપણે લખાવી દીધું 13, એમાં કેટલી વ્યાખ્યાઓ હતી? 23. અને આ 23 વ્યાખ્યામાંથી જરૂરી હોય એવી 7 વ્યાખ્યા આપણને અહીંયા આપવામાં આવી છે, બરાબર, જે આપણે હેતુલક્ષી માટે થઈ અને યાદ રાખવાની છે. કેવી રીતે પૂછાય એ પણ હું તમને હમણાં કહેતો જઈશ. તો યાદ રાખવાનું છે યુક્લિડની 23 વ્યાખ્યાઓ એમાંથી 7 વ્યાખ્યાઓ અહીંયા છે. ચાલો સમજીએ આપણે. પહેલી યુક્લિડની વ્યાખ્યા, બિંદુને કોઈ ભાગ નથી. હવે વિદ્યાર્થીઓ આપણે જો આમ બિંદુ બનાવીએ તો તમને ખબર છે આ બિંદુને લંબાઈ પણ ન હોય,
બિંદુને પહોળાઈ પણ ન હોય, ઊંચાઈ પણ ન હોય, લંબાઈ પહોળાઈ ઊંચાઈ કાંઈ ન હોય તો બિંદુને કોઈ ભાગ છે નહીં. એટલે તમને લોકોને જો આ હેતુલક્ષીમાં પૂછવું હોય ને તો તમને આવી રીતે પૂછે, અહીંયા ખાલી જગ્યા આપે કે ખાલી જગ્યાને કોઈ ભાગ નથી, તો આપણે યાદ કરીને સમજીને લખી લેવાય કે એમાં જવાબ શું આવશે? બિંદુ. બરાબર, બિંદુને એમાં કોઈ ભાગ હોતો નથી. ભાગ એટલે કોણ? તો કે એની બાજુ, લંબાઈ પહોળાઈ ઊંચાઈ એવી કોઈ બાજુ બિંદુને આપણને જોવા મળતી નથી. બરાબર. આગળ, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. હવે વિદ્યાર્થીઓ, રેખા દોરવાનું કહીએ તો તમે આમ દોરશો કે નહીં? તો તરત તમે કહેશો કે રેખાની લંબાઈ હોય. આ શું છે? લંબાઈ. પણ આ રેખાને પહોળાઈ હોતી નથી. રેખાને લંબાઈ હોય પણ રેખાને પહોળાઈ ન હોય. એટલે આપણને યુક્લિડે એની વ્યાખ્યામાં એમ કીધું કે રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. રેખાની લંબાઈ છે પણ કેવી? પહોળાઈ વગરની. લંબાઈ હોઈ શકે, બરાબર, પણ રેખાની પહોળાઈ આપણને જોવા મળે નહીં. જેવી રીતે બિંદુને કોઈ ભાગ નથી, એવી જ રીતે વિદ્યાર્થીઓ યાદ રાખો, રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. આમાં ક્યાં અંડરલાઈન કરી મેં? પહોળાઈમાં. મતલબ આ આપણને પૂછાશે, બરાબર, તો આપણે યાદ રાખવાનું કે રેખા એ ખાલી જગ્યા વગરની લંબાઈ છે, તો જવાબમાં શું લખવાનું? પહોળાઈ. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. ત્રીજું, રેખાને અંતમાં બિંદુઓ હોય છે. એટલે આ રેખા આપણે જ્યારે દોરીએ તો એના જે છેડાઓ હોય, બરાબર, એના છેડાઓમાં શું હોય? બિંદુઓ. ઓમે વિદ્યાર્થીઓ, બધી રેખા બને તો બિંદુઓથી જ ને. હવે તમને હું એમ કહું, આ એક બિંદુ, આ બીજું બિંદુ, ત્રીજું, ચોથું, આમ ઘણા બધા બિંદુઓ ભેગા મળીને જ રેખા બને. તો કોઈ પણ રેખાનું તમે નામ લ્યો તો એ રેખાનો જે અંત છે, જે છેડો છે, એ છેડાની અંદર શું હોય છે? બિંદુઓ. તો હું અહીંયા અંડરલાઈન કરું છું બિંદુઓ ઉપર કે રેખાના અંતમાં શું હોય છે? બિંદુઓ હોય છે. કેટલી વ્યાખ્યા જોઈ? 3. બિંદુને કોઈ ભાગ નથી, યાદ રાખવાનું. રેખા એ પહોળાઈ વગરની લંબાઈ છે. ત્રીજું, રેખાના અંતમાં શું હોય છે? બિંદુઓ હોય છે. ચોથું, જે પોતાના ઉપર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય, જે પોતાના ઉપર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય એવી રેખા એક સીધી રેખા હોય છે. સાચી વાત ને? ઘણા બધા બિંદુઓ જો એક લાઈનમાં આવી જાય તો આ બાજુમાં આવેલા બધા બિંદુઓ ભેગા મળે વિદ્યાર્થીઓ, તો એ શું બનાવે છે? રેખા બનાવે. એટલે જ એને કીધું પોતાના ઉપર બિંદુઓની સાથે સમાન રીતે રહેલી હોય. એટલે આ બધા બિંદુઓ જે છે એની સાથે સમાન રીતે રહેલી હોય એવી શું હોય? એક સીધી રેખા હોય છે. તો હું અહીંયા અંડરલાઈન કરું છું, રાઉન્ડ કરું છું, એટલે સીધી રેખા જે છે એ પૂછાઈ શકે. 5મું, પૃષ્ઠ ને માત્ર લંબાઈ અને પહોળાઈ જ હોય છે. કોને? પૃષ્ઠને. પૃષ્ઠ એટલે કોઈ એક સમતલ, કોઈ એક બાજુ. આ બોર્ડ છે તો બોર્ડનો આ જે ઉપરનો ભાગ દેખાય ને તમને, આ સમતલ છે, પૃષ્ઠ છે. તો આ પૃષ્ઠ માટે આપણે બે વસ્તુ કહી શકીએ વિદ્યાર્થીઓ, એક લંબાઈ અને બીજું શું કહેવાય? પહોળાઈ. એટલે યાદ રાખજો, પૃષ્ઠને માત્ર લંબાઈ અને શું હોય છે? પહોળાઈ. એને ઊંચાઈ હોતી નથી. તમે કોઈ પણ દિવાલની વાત કહી દો, કોઈ પણ વસ્તુની સપાટીની વાત કરો, બેન્ચની સપાટીનું તમે નામ લ્યો, ટેબલ ખુરશીની સપાટીનું નામ લ્યો, તો એ બધાયમાં તમારે એ જ બોલવાનું હોય કે એમાં લંબાઈ હોય અને બીજું શું હોય છે? પહોળાઈ હોય છે. 6, પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. હવે આપણે એમ કહીએ કે આ બોર્ડ છે એ પૃષ્ઠ છે, તો એની તમે ચારેય ધાર જુઓ તો જો આ ધાર જે છે એ પણ રેખા છે, આ ધાર પણ રેખા છે, ઓલી ધાર રેખા, આ ધાર રેખા. બરાબર. તમે એક પાસો યાદ કરો સાપસીડીનો, તો એની જે કાંઈ પણ એની 6 બાજુ એટલે 6 પૃષ્ઠ છે, તો એ બધાય પૃષ્ઠની તમે જો કોર્નર જુઓ, બરાબર, તો ત્યાં તમને રેખા જ દેખાશે. એટલે યાદ રાખજો, પૃષ્ઠની ધાર એટલે કોણ? તો તરત આપણે કહી શકવા જોઈએ કે રેખાઓ હોય છે. અને 7મી ને છેલ્લી વ્યાખ્યા યુક્લિડની, જે સપાટી પોતાના ઉપરની સીધી રેખાઓની સાથે એક સમાન રીતે રહેતી હોય તેવી સપાટી એ શું છે? સમતલ છે. હવે આપણે એમ કહીએ કે આ બોર્ડ છે, બોર્ડ એક પૃષ્ઠ છે. હવે એની તમે ચારેય બાજુ જુઓ તો જો વિદ્યાર્થીઓ એ ચારેય બાજુ સમાન રીતે હોય. જો આ પણ રેખા, આ પણ રેખા,
સામે પણ રેખા છે ને નીચે પણ રેખા છે, એટલે જેની ચારેય બાજુઓ છે એ સમાન રીતે રહેલી હોય એવી બધી સપાટી એ કોણ છે? સમતલ. તો બધાય પૃષ્ઠમાં એમ જ હોય, બધાય પૃષ્ઠની બાજુ એટલે કોણ? રેખા. તો પછી બધાય પૃષ્ઠને તમે શું કહી શકો વિદ્યાર્થીઓ? સમતલ કહી શકો. સાપસીડીમાં કેટલી બાજુઓ છે? 6. તો પાસામાં 6 બાજુ છે, તો 6 પૃષ્ઠ કહી શકો, બરાબર છે. એ છેલ્લે 6 પૃષ્ઠ છે એ એક પ્રકારના શું છે? સમતલ. બોર્ડ છે તો બોર્ડમાં આ પણ સમતલ છે, દિવાલ છે તો બધી દિવાલમાં પણ સમતલ છે. એટલે યાદ રાખજો, આવું આપણને પૂછાય તો અહીંયા આગળ ક્યાં અંડરલાઈન કરીએ? સમતલમાં. આમાંથી વિદ્યાર્થીઓ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પૂછાય છે ને એવું આ બીજું છે, હેતુલક્ષીમાં ખાલી જગ્યામાં તમને પૂછાય કે રેખા ખાલી જગ્યા વગરની લંબાઈ છે તો શું લખવાનું? પહોળાઈ વગરની લંબાઈ છે. આટલું તમારે ફેરબુકમાં લખી લેવાનું છે.